હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને કાલનો દિવસ તો ખબર નહીં કેમનો ગયો, ખબર જ ના પડી, કેમ કે પ્રિતેશનું જે કામ માટે ઘરે ગયા હતા, બોલો એ કામ થયું જ નહીં. અને હજુ એમાં બહુ હવે તો સરકારી કામમાં બહુ જ લોચા થઈ ગયા છે. નવું બધું કાઢ્યા કરે છે. અને હર્ષિલનું તો બધા કમ્પ્લીટ હતા સર, તો બી અત્યારે પાછો પ્રોબ્લેમ થયો કે બારકોડ વાળું લાવો એમ. હવે જ્યારે એ બોન્ડ થયો તો ત્યારે તો બારકોડ વાળું એવું કશું હતું નહીં. કઢાઈ કાઢતી હતી અને અત્યારે એવી બધી સિસ્ટમ આવી ગઈ છે, તો શું કરવાનું. અને અત્યારે હું સોજી છે ને એને વીણી લીધો. હું સોજીને એવું હંમેશા છે ને ફ્રીજમાં રાખું, એટલે કેવું કશું બી બગડે નહીં કે કશું ખરાબ ના થાય, એટલા માટે. તો અત્યારે મેં કીધું કે ચાલ નાસ્તો રેડી કરી દઉં. ટાઈમ ઘણો થઈ ગયો છે આજે ને, આજ તો બધાને જવાનું ઓફિસ, જોબ અને હર્ષિલને સ્કૂલમાં જવાનું. આજથી રેગ્યુલર ડે ચાલુ થઈ ગયો છે. તો મેં કીધું કે ઉપમા બનાવી દઉં. તો સોજી પહેલા શેકી નાખું છું. કેમ કે આપણે કેવું સોજી શેકી લઈએ ને, ચમચું એક બી નથી, બધા વોશમાં ગયા છે. સોજી આપણે શેકી લઈએ ને તો પછી કશું કરવામાં બહુ વાર નહીં લાગતી અને મસ્ત એકદમ આમ ફૂલેલો ને એકદમ છૂટો ને એવો બને. અને જો આપણે સોજી નહીં શેકતા ને તો એકદમ આમ ગદગદા ટાઈપ ચીકણો એવો બને. એટલે સોજી અને શેકવો બહુ મસ્ત છે. અને આજ તો હર્ષિલ તો કાલ સાંજથી જ કહેતો હતો કે મારે તો કાલ સ્કૂલમાં જવાનું, કાલ સ્કૂલ, એટલે એને આજે છે ને સ્કૂલમાં જવું જ નહીં, મતલબ એનું મન જ નહીં, કેમ કે 2 દિવસ એને બહુ એન્જોય કર્યું છે. તો આજે એને બિલકુલ સ્કૂલમાં જવાનું નહીં મન, પણ સ્કૂલમાં તો જવું જ પડશે, કેમ કે હવે આ મંથમાં તો એને ઘણી બધી રજાઓ પડવાની છે, તો સ્કૂલ તો એને મોકલવાનો છે. અને સોજી કેવું મારે તો ઘરમાં વધારે જ વપરાય છે, કેમ કે વચ્ચે વચ્ચે શીરો બની જાય, કશું મતલબ કે મન થાય એટલે શીરો હું તો બનાવું છું. પછી ઉપમા બને, અપ્પમ બને, એટલે સોજીનો વપરાશ થોડો વધારે જ છે ઘરમાં. તો પ્રિતેશ તો ખાશે નહીં. અને એક સાઈડે મેં કીધું કે વટાણા ને એવું બી છે, પણ ખાલી ટામેટું અને ડુંગળી કાપી અને વઘાર આપી દઉં. ટામેટું, ડુંગળી અને લીલા મરચાં, બસ આટલું હું યુઝ કરું છું, બીજું કંઈ જ નહીં એડ કરતી. તો એક સાઈડે થાય ત્યાં સુધી હું મારું વેજીટેબલ્સ કટ કરી દઉં.
કેટલા વાગે? સડાઈ હશે. કાલ પેન્ટ કેવું કરી મેલું જોઈ થતું નહીં, બધા ડાકા પાડી મેલા પીળા પીળા ફૂલો શાના ફૂલો નતા રોકતા. રોટી ચણ પીળા પીળા કરી દીધા છે, જોયું નહીં થતું. ડાકા પાડી મેલા પાછળ ના આગળ. આજે સ્કૂલ મોકલજો હા? મોકલવાનું સ્કૂલ તો પરીક્ષા હોય. એને તો નહીં ગમે આજે જવાનું, જોજો. ના શું ગમે મારે મોકલું. હા, બધું કામ પતાવીને બેઠા તમે? હે? શું બનાવશો તાર હવે? ભાજી બનાવીશ. શાની મેથીની? ભાજી બટાકા. રીતે સે આવી ગયા ઉઠીને. પેલા તો મમ્મી હજી એક હવે પેલું કઢાયેલું આપણે તો શા કામનું કહો? ફરી પાછું નવું લાયા તો આપણે તો એનું એ થવું ને બારકોડ. બારકોડ એટલે મમ્મી આપણે પેલું ખબર છે આમ પેલું આમ પેલા ડિઝાઇન ટાઈપ આવા બારકોડ સ્ટીકર નહીં કહેતા એ ટાઈપનું એટલે એની પર લગાવી દેવડાનું કે કરાવવાનું નવેસરથી. તો આપણે ફાયદો થયો કશો પહેલેથી કરાવીને રાખ્યું તો એનું એ જ થવું ને. આ બધા નવા નવા ફાયદા કાઢે શું કરવાનું? તો લાવ તમારો ફોન. બાસ્કોટ બારકોડ એ બારકોડ એમાં આવે. પેલું તો ભરાઈ જશે ને ટાંકી ટાંકી ચાલુ થઈ જશે. કઈથી લગાવડાવો? ટાંકી આમાંથી તો આમાં ફટાફટ થઈ જશે. અરે પણ ઉપર ટાંકી ભરાશે તો પછી એ ટાંકીનો ડાયરેક્ટ ટાંકીમાં જવાનું પણ પાણી. એને ખેંચી નહીં લે પાણી. ના ખેંચાય ટાંકી ડાયરેક્ટ બોરનું આમાં આવે છે અને પછી ડાયરેક્ટ ટાંકી ભરાય એટલે પછી ટાંકી ભરાઈ જાય ત્યાંથી નીકળી ના જાય. એટલે ટાંકી ચાલુ કરી ને ટાંકીનું પાણી તમારામાં ભરાય. ના તમે તમારે કરો ને. હા બાંધો ને. હવે અમે કાલે જ ભરી છે એટલે પછી આખી ભરાઈ જશે. પેલા મેં એવું આવ્યું તો પાણી બધું ભરાઈને નીકળી જતું તો ટાંકી ભરાઈને હેડી જાય. ટાંકી મેં ચડે ને એ નીકળે પાણી. પાવડર ચાલુ ના કરતા કાલે જ ભરેલી છે આજે એટલે લાગે ને થોડીક ખાલી થઈ. તે વાંધો નહીં. એ તો જોઈન્ટ છે લોકોને. જોઈન્ટ છે ને પહેલા તો અમારે ચડી જતું હતું. આમાં તો બાપરે બાપરે મોટર બારી મેલી બધાએ. જો આ બાજુ ખાલી લાવી દો. પારી ઉપર મુકાય તો હા બસ તો અહીંથી આટલા ઉભા રહે લાવ નીચે નહીં મુકાય ને. એ ટેબલથી મૂકીને અહીં આગળ જોઈન્ટ થઈ જાય ને. ઉપર આમનું મોં રાખવું પડશે. આવું પેલું એ મૂક્યું છે ને ચાર્જમાં મશીન. હા બરો છો એ કરી લેજો. ઉભા રહો એક મિનિટ આવીશ રીતે છે. ઉભા રહેજો. ચલો અહીંથી જવાશે. તો અત્યારે તો હું આવી ગઈ છું જોબ પરથી જઈને અને મમ્મીએ ખબર નહીં શું બનાવે છે તો મને નહીં ખબર પણ ડુંગળી કાપીને મૂકી છે. હવે જોઈએ શું બનાવે છે. અને આજે સવારે કેવું થયું ખબર મેં કાલ સાંજે મતલબ હું બહાર થોડું બેસતી હતી ને હું તુવેર ફોલેલી છે. તુવેર કઈ છે તો પછી કાલ ભાજી કેમ નહીં લેજે? મેં શું બનાવ્યું ભાજી બટાકા બનાવ્યું પણ આટલા થઈ જશે ને ભાજી આટલીમાં. આ કોણે કાપેલી ભાજી?
હે તો કાપી દે થોડી કાપી હતી આ તે દિવસ વાળી છે ને તારી એ બીજી કઈ છે ક્યારે પેલું ના તો અવડે આપણે તો રવિવાર કાપીએ ને અહીં એ જ ને બીજી કઈ લાયા છે એટલે પેલું એ નથી એને શું કહેવાય તું એ તો ખાલી ભાજી બટાકા અને કેમ કે આજે એવું થયું ને કે મેં કશું કાપ્યું મતલબ શાક સમાર્યું નહોતું સવાર માટે ટિફિન માટે તો મારે રીંગો બટાકા બનાવવા પડ્યા અને ના છૂટકે ને પછી છે ને રીંગો બટાકા તો મને એમને બી નહીં ભાવતા તો પછી મેં ના ખાધું ટિફિન આજે એટલે ખાધું પણ કેવું ખાધું કે નોર્મલ એમ એટલું બધું નહીં જેટલું ખાઉં છું રોજ એટલું નહીં ખાધું 2 જ રોટલી ખાધી ખાલી અને બી પરાણે જેવું એટલે નહીં ખાધું મેં લસણ ને એવું કશું ફોલવાનું છે ડબ્બામાં ખબર નહીં છપ નહીં મને ખબર નહીં કેમ કે જો શાકભાજીનું તમારે થઈ ગયું એટલે લસણ તો મમ્મી હજુ ખાસું બધું છે તાર જોઈશું જ ને દેખી મારા એટલે એમ નહીં છે પણ હજુ તો એમ એટલે પછી મારે નહીં કરવું એમ કશું અને મમ્મી હવે દીવાબત્તી કરવા બેસશે તો હવે હું જોઉં શું કરું આગળ ઉતારવાનું છે શું કરો છો આ ઈંડાનું શાક બનાવું છું આજે ઈંડાનું શાક બનાવશે મમ્મી એક ચમચ તો વાટવાનું ડુંગળી ટામેટું બધું તો આવી રીતે નહીં બનાવવાનું હા ના ગ્રેવી કરીને એ બધું કરીને પછી ચિકન જેવું બનાવી દેવાનું એ શેકાઈ જાય એટલે પેલું અંદર દૂધ નાખી દેવાના પૂછ્યું છે તમે કોઈને વંદુ એવું જ કહેતી મમ્મી ગ્રેવી કરી સાધારણ રીતે પાણી નાખી પછી અંદર નાખી દેવાનું બફાઈ જાય છે હા તો હું ટામેટું ને કરી દઈશ બધું કરી ઈંડાનું શાક તો હું બનાવી દઈશ મમ્મી હા ઈંડાનું શાક બનાવવાનું છે હા તો એમ તો કહું છું હું કરી દઉં છું ઈંડાનું શાક તો ના એ પછી નાખી તમને હજુ વાંધો નહીં આવે તો અત્યારે ઈંડાનું શાક બનાવવાનું છે તો અહીં આગળ ડુંગળી હું શેકી લઉં અને ત્યાં સુધી ટામેટું પણ વોશ કરી અને કટ કરી દઉં એક ટામેટું તો બહુ થઈ ગયું દેશી ટામેટા છે ને એટલે જોઈને મારે એક જ નાખવું પડશે નાનું આટલું બહુ થઈ ગયું ધીરો ગેસ રાખું ને એટલે બંને કામ થઈ જાય ફોન કરો ના તમે હમે ચાવ તો પહેલા જોવા આવ્યો કે નહીં આવ્યો પણ એ કઈ મમ્મી જો આવી નહીં તો પહેલો કેથી આવવાનો છે પણ જુઓ તો મમ્મી ને પેલા તું કમનો આવ્યો દોડીને કેમ આવ્યો ઓ ભગવાન હવે પ્રિતેશ ખાવાનું કર પ્રિતેશ તો ખરો કેવું લાગે ચલ સરસ હા એ નહીં હું તને કરાવીશ ચલ સરસ હા 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 ના થયું નહીં કશું કૈલાસ ના દૂધ પી લો ને ઠંડુ પીજો ગરમ નહીં ઠંડુ પેલું એસિડ ગતું રહું ને પ્રિતેશ મોમાં તે નહીં ખાંસી બંધ નહીં થતી કેમનો ખાંસે છે નહીં મમ્મી હા બાજુવાળા કૈલાસ કાકી તો મમ્મી એ તો લાગે એવું મોએ બાંધ્યું હોય ને તોય જતું રહે આમ શ્વાસ એ થઈ જાય મને એકવાર એવું થયેલું ઉપર હું તો બેહી ગયેલી બોલો તો બનાવ્યું છે ઈંડાનું શાક અને ભુરજી તો આવો જમવા માટે ચાલ ને બેટું આવી જા ને કાલ હું રોટલી ચોળ ખાવું છે શાક તને હા પણ એને રોટલી જો ભાવે એટલે કહું છું કાલ લો એનું ખીચડી તમે લઈ લો ને તો આવો જમવા માટે થોડીક વાર ખાલી કરી દો પછી હા જોઉં તું કપ શટર ખોલ્યું કે નહીં ખોલ્યું
કાલ હવે જોઈ લેજો ને. સવારે નહીં ટાઈમ હતો જોવા કેટલા વાગ્યા કોને ખબર. તો જોઈ લો હેડો 2 મિનિટ ફરી કરું. રવા દે. ચલ જો જલ્દી 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 જલ્દી. કનુ તું 2 days ના ગયો ને સેટરડે ને મંડે તો એમાં શું કરાયું લખીને લાવ્યો તું? સેટરડે હા અને મંડે ગયેલો નતો કઈ ગયેલો? ટ્યુશન નતો સેટરડે નહીં સોરી મંડે નતો ગયો એનું લખીને લાવ્યો. એક તો ગ્રામરની પેપર્સ તઈ લખાયેલી અને બીજું તો લખી લાવ્યો? તો કેમ નહીં લખી લાવ્યો? કાલે લખાયેલી. હા તો પછી લખી નહીં લાવવાની? આજે ગ્રામરનો પીરિયડ થોડી હતો. હા તો ભાઈ કાલ લખી લાવજે, હા કાલે ભૂલ ના થાય. હા ને પછી બીજું શું કરાયેલું મંડે? ખાલી લખાય ખાલી જો ગ્રામરનો લખાયેલું અને ઈએનવી લખાયેલું. એનું શું લખાયેલું? ઈએનવીનું પેપર સ્ટાઇલ કે રિવિઝન? એટલે ચેપ્ટર લખાયેલું. એવું સારું ચલાય બતાય આજનું. બંદેશ ડાયરેક્ટ પપ્પા બેઠા આ રહ્યા લો શું કહે? હું જોશું બોલો શું કેમ છે હા કયા મંદિર? ઇંગ્લિશ ગુજરાતી અને મેથ્સ હા મેથ્સ હા ભાજી રોટલી ખીચડી. કૃષ્ણાનો ફોન આવ્યો છે તો વાત કરો છો. કઈ છે? આવે છે એમ કહો. આવે છે. લે આપે. આવે છે પણ બહાર કઈ દેખાવાનું? અને વાત કરી લો. ટીચર જોડે લે. કાનું વાત કર. અહીં મૂકી દે ને પણ અહીં મૂકી દે. ટીચર જોડે હવે વાત કર. હેલો પોતું મારે જ પોતું નહીં માતા બહાર છે. બર છે બર બે ગપ્પો ને પપ્પા આઈ કાર્ડ કેમ કરી દીધું? તો અત્યારે હવે હર્ષિનું સ્ટડીને એવું કરાવી અને ઉપર આવી ગઈ. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.